हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी નું આપણે આ આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે જે જીએસઆરટીસી એટલે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન રહી તો તેના દ્વારા જે એ ઇલેક્ટ્રિશિયનનું જે 10/4/2022 ના રોજ જે પેપર લેવાનું હતું તેનું એ સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીશું। જે તમને આવનારી જે કંડક્ટર અને ડ્રાઈવરની જે પરીક્ષા રહી તો તેની અંદર એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ જે વિડિયો રહ્યો તો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને જો તમને આ વિડિયો ગમે તો આ વિડિયોને વધુ લોકો સુધી શેર કરવાનું એ ભૂલતા નહીં। અને આપણે એ વિડિયોની શરૂઆત કરી તે પહેલા જો તમે કંડક્ટર અને જે ડ્રાઈવર તો તે બંનેનો સિલેબસ એક જ છે તે માટેના જો ભૂતકાળના પેપર ન જોયા હોય તો તે પણ તમારે એકવાર જોઈ લેવા જોઈએ। જેની અંદર 5/8/2017 ના રોજ જે પેપર લેવાનું તે મૂકી દીધું છે। પછી 6/8/2017 ના રોજ બે પેપર હતા જેની અંદર પેપર 1 અને પેપર 2 તે બંને તમારે જોઈ લેવા। ત્યારબાદ 10/6/2018 ના રોજ જે પેપર હતું તે કંડક્ટરનું જોઈ લેવું। ત્યાર પછી 5/9/2021 માં જે કંડક્ટરનું પેપર લેવાનું તે પણ જોઈ લેવું। પછી જે 29/12/2024 માં જે પેપર લેવાનું કંડક્ટરનું છેલ્લું તે જોઈ લેવું। ત્યારબાદ 2024 નું જે ડ્રાઈવરનું પેપર હતું તે જોઈ લેવું। અને તેની સાથે જે છેલ્લું પેપર જે 5/10/2025 ને રોજ જે હેલ્પરનું પેપર હતું તે પણ તમારે જોઈ લેવું। અને આ જે ભૂતકાળના પેપર રહ્યા એ તમે જેવા જોશો જેથી તમને ખબર પડે કે જીકે ગુજરાતી અંગ્રેજી તેના કેવા પ્રકારના પ્રશ્નો એ પૂછવામાં આવે છે અને તમારે તૈયારી એ કઈ રીતે કરવી। માટે આ પેપર એ તમને ખૂબ જ ઉપયોગી બનશે। અને આ તમામ પેપર જોવાની લિંક રહી જે આ વિડિયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ત્યાંથી તમારે આ જે તમામ જૂના પેપર તો તેને ચોક્કસ એકવાર જોઈ લેવા જોઈએ। હવે આપણે જે પેપર સોલ્યુશન રહ્યું તો તેની શરૂઆત કરવી તો તેની અંદર પહેલો પ્રશ્ન કે નીચેના પૈકી કયા તરંગોના પ્રસારણ માટે માધ્યમની આવશ્યકતા રહી નથી। તો જે પહેલો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન બી જે પ્રકાશના તરંગો રહ્યા તો તેની માટે કોઈ પણ માધ્યમ રહ્યું તો તેની આવશ્યકતા નથી। માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો જવાબ બને છે। જ્યારે પાણીની સપાટી પરના તરંગો ધ્વનિના તરંગો પછી ધરતીકંપના તરંગો તેને માધ્યમની જરૂર પડે છે। જ્યારે પ્રકાશના તરંગો હોય તો તેને કોઈ પણ માધ્યમ હોય તો તેની જરૂર પડતી નથી। ત્યારબાદ બીજો પ્રશ્ન કે ગરબા અને ગરબીનો ઉપયોગ પોતાની સાહિત્ય રચનામાં નીચેના પૈકી કોણે નથી કર્યો। તો જે બીજો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ જે ત્રિભુવનદાસ લુહારા તો તેમણે ગરબા અને ગરબી તો તેનો ઉપયોગ કર્યો નથી। માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ સત્યાગ્રહ રહ્યો કયા વર્ષમાં કર્યો હતો। તો જે ગાંધીજી તો તેમણે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ સત્યાગ્રહ રહ્યો 1907 માં કર્યો હતો। માટે જે ઓપ્શન ડી રહ્યો 1907 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે મુછાળી માં તરીકે ઓળખાતા જે ગુજરાતી કેળવણીકાર અને લેખક એટલે ખાલી જગ્યા તો જે મુછાળી માં તરીકે ગીજુભાઈ બધેકાઈ તો તેમને ઓળખવામાં આવે છે। માટે જે ઓપ્શન સી તે તેનો જવાબ બને છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે ખાતરનું કારખાનું જે ઇફકો રહ્યું તો તેનું પૂરું નામ શું થાય। તો જે ઇફકો રહ્યું તો તેનું પૂરું નામ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ થાય છે। માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો જવાબ બને છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે નીચે પૈકી ગુજરાતના કયા જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી રહી આવેલી નથી। તો જે સુરત જિલ્લો રહ્યો તો તેની અંદર કૃષિ યુનિવર્સિટી રહી આવેલી નથી। જ્યારે બનાસકાંઠા જુનાગઢ આણંદ અને નવસારી આ ચાર જિલ્લા એટલે આણંદ નવસારી જુનાગઢ બનાસકાંઠા આ ચાર જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી રહી આવેલી છે। જ્યારે સુરતમાં આવેલી નથી। માટે જે ઓપ્શન બી તે તેનો જવાબ બને છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન કે ગુજરાતના વિશ્વવિખ્યાત પક્ષીવિદ કોણ છે। તો જે ગુજરાતના વિશ્વવિખ્યાત પક્ષીવિદ સલીમ અલી છે। માટે જે ઓપ્શન ડી સલીમ અલી તે તેનો જવાબ બને છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન કે 1094 માં ગુજરાત પાટણમાં કયા રાજાનું રાજ્યારોહણ થયું હતું। તો જે આઠમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી એટલે જે 1094 તો તે વખતે સિદ્ધરાજ જયસિંહનું રહ્યું રાજ્યારોહણ કરવામાં આવ્યું હતું। માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો જવાબ બને છે। ત્યારબાદ નવમો પ્રશ્ન કે ગુજરાતમાં નવનિર્માણ આંદોલન કયા વર્ષમાં થયું હતું। તો જે ગુજરાતમાં નવનિર્માણ આંદોલન 1974 માં થયું હતું।
માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને જ્યારે આ નવનિર્માણ આંદોલન થયું તો ત્યારે એ ચીનુભાઈ પટેલ એ ગુજરાતના એ મુખ્યમંત્રી હતા. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સામયિક એ કયું છે? તો ગુજરાતનું સૌથી જૂનું સામયિક એ બુદ્ધિ પ્રકાશ છે. માટે જે ઓપ્શન બી રહ્યું બુદ્ધિ પ્રકાશ તેનો એ જવાબ બને છે. અને જે આ બુદ્ધિ પ્રકાશ રહ્યું એ ગુજરાત વિદ્યાસભા તો તેના દ્વારા એ પ્રકાશિત કરવામાં આવે છે. માટે તમારે તેનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે થોટ્સ ઓન પાકિસ્તાન જે પાકિસ્તાન વિશેના વિચારો એ કોની કૃતિ રહી છે? તો જે થોટ્સ ઓન પાકિસ્તાન તો તે કૃતિ એ જે બાબા સાહેબ આંબેડકર તો તેના દ્વારા એ લખવામાં આવી છે. માટે જે ઓપ્શન સી રહ્યું બાબા સાહેબ આંબેડકર તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે ભારતને આઝાદ કરવા માટે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा આ સૂત્ર આપનાર નેતા એ કોણ હતા? તો તમને અહીં જે સૂત્ર આપવામાં આવ્યું તો તે એ સુભાષચંદ્ર બોઝ તો તેમના દ્વારા એ આપવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન ડી રહ્યો નેતાજી સુભાષચંદ્ર બોઝ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે વનસ્પતિ કોષ સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન રહ્યું એ સાચું નથી? તો જે 13મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી તારા કેન્દ્ર હોય છે તે વિધાન રહ્યું એ ખોટું છે. માટે જે ઓપ્શન ડી રહ્યું તેનો એ જવાબ બને છે. અને વનસ્પતિ કોષ વિશે તેની અંદર એ હરિતકણ હોય છે. પછી પ્રાણી કોષ કરતા એ વનસ્પતિ કોષ એ મોટા કદના હોય છે. પછી કોષના મધ્ય ભાગમાં એ મોટી રસધાનીઓ હોય છે. તે ત્રણે વિકલ્પો એ સાચા છે. જ્યારે ડી વિકલ્પ રહ્યો તેનો એ ખોટો જવાબ છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે ભારતના બંધારણમાં ભાગ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં નીચેના પૈકી કઈ બાબતનો એ સમાવેશ થતો નથી? તો જે 14મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે સમાનતાનો અધિકાર તો તેનો સમાવેશ એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો તેની અંદર એ થતો નથી. જ્યારે ગ્રામ પંચાયતોની રચના પછી રાજ્ય અનુસરવાના નીતિના અમુક સિદ્ધાંતો પછી સમાન ન્યાય અને મફત કાનૂની સહાય આ ત્રણેયનો એ સમાવેશ થાય છે. જ્યારે સમાન અધિકારોનો સમાવેશ એ જે મૂળભૂત અધિકારો તો તેની અંદર એ થતો હોય છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે ભારતના ખાલી જગ્યા હોદ્દાની રોએ રાજ્યસભાના સભાપતિ એટલે કે જે અધ્યક્ષ રહે છે તો તેની અંદર એ ઓપ્શન સી જે ઉપરાષ્ટ્રપતિ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે શિક્ષણ સંબંધમાં જે આરટીઈ એટલે શું થાય? તો જે આરટીઈ તો તેનો અર્થ એ રાઇટ ટુ એજ્યુકેશન થાય છે. માટે જે ઓપ્શન બી રાઇટ ટુ એજ્યુકેશન તેનો એ જવાબ બને છે. અને ભારતમાં જે આ આરટી એક્ટ એ 2009માં એ લાવવામાં આવ્યો અને જેનો અમલ એ 2010 થી એ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન એ કોણ છે? તો જે 22મો પ્રશ્ન પૂછાનો તો તે વખતે એ ભારતીય મહિલા ટીમ તો તેની કેપ્ટન એ મિતાલી રાજ હતી. માટે જે ઓપ્શન એ મિતાલી રાજ તેનો એ જવાબ બને છે. અને હાલમાં જે ભારતીય ટીમ તો તેના કેપ્ટન એ હરમનપ્રીત કૌર છે. જે તમારે નામ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક એ કોણ પ્રસિદ્ધ કરે છે? તો જે ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક એ જે માહિતી ખાતું જે ગુજરાતનું તો તેના દ્વારા એ પ્રકાશિત કરવામાં આવે છે. માટે જે ઓપ્શન ડી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે માર્ચ 2022માં રમાયેલી જે આઈપીએલ 2022 રહી તો તેની અંદર એ લખનઉ વિરુદ્ધ ગુજરાતમાં એ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન એ કોણ હતા? તો જે 2022 તો તે વખતે એ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન એ હાર્દિક પંડ્યા હતા. માટે જે ઓપ્શન સી હાર્દિક પંડ્યા તેનો એ જવાબ બનતો હતો. પરંતુ જો હાલમાં આપણે 2026ની દ્રષ્ટિએ વાત કરીએ તો 2026માં જે આઈપીએલ આવી તો તેની અંદર એ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન એ શુભમન ગિલ હતા. જેનું નામ એ તમારે ખાસ કરીને યાદ રાખવું. અને આ 2026ની જે ફાઇનલ યોજાણી તો તેની અંદર એ ગુજરાત ટાઇટન્સ અને જે રોયલ ચેલેન્જર બેંગ્લોર તો તે બંને વચ્ચે એ ફાઇનલ યોજાણી હતી. અને જેની અંદર એ રોયલ ચેલેન્જર બેંગ્લોર એ વિજેતા બન્યું હતું. જેનું નામ એ તમારે ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે નીચેના પૈકી ગુજરાતના પત્રકાર તરીકે એ કોનો સમાવેશ એ ન કરી શકાય? તો જે 20મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી જે ભાગેશ ઝા તો તે એ પત્રકાર નથી. માટે જે ઓપ્શન ડી તેનો એ જવાબ બને છે.
ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે પદ્મશ્રી એવોર્ડ 2022માં નીચેના પૈકી કોનો સમાવેશ રહ્યો એ થતો નથી. તો જે 21મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી જે મકરંદ દેસાઈ જે ગુજરાતના મરણોપરાંત રહ્યો તો તેનો એ સમાવેશ થતો નથી. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને આપણે જો 2026ના જે પદ્મશ્રી એવોર્ડ રહ્યા તો તેની વાત કરીએ તો 2026માં ગુજરાતના કુલ 5 વ્યક્તિઓ રહ્યા તો તેમને એ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. જેની અંદર એક તો એ નિલેશ માંડેવાલા જેને એ સાહિત્ય સામાજિક કાર્યો રહ્યા તો તે માટે એ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. પછી બીજા હાજી કાસમભાઈ જેમને એ કલા ક્ષેત્ર માટે, પછી ધાર્મિકલાલ પંડ્યા તેમને પણ એ કલા ક્ષેત્ર માટે, પછી રતિલાલ બોરીસાગર જેમને એ સાહિત્યના ક્ષેત્ર માટે, અને અરવિંદ વેદ જેમને એ કલા માટે. આ 5 જણા એ 2026ના એ પદ્મશ્રી વિજેતા એ ગુજરાતીઓ છે જેના નામ એ તમારે ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે 11મા ખેલ મહાકુંભનું એ અમદાવાદમાં ઉદ્ઘાટન રહ્યું એ કોણે કર્યું હતું? તો જે 2022માં જે 11મો ખેલ મહાકુંભ હતો તો તેનું ઉદ્ઘાટન રહ્યું એ નરેન્દ્રભાઈ મોદી દ્વારા એ કરવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન બી રહ્યું નરેન્દ્ર મોદી તે તેનો એ જવાબ બને છે. અને જે આ ખેલ મહાકુંભ રહ્યું તો તેનું સૂત્ર છે એ રમશે ગુજરાત જીતશે ગુજરાત તે તેનું એ સૂત્ર છે જે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે વર્તમાનમાં એ ઉત્તરાખંડ વિધાનસભાના સ્પીકર તરીકે એ ચૂંટાયેલ મહિલા નેતા રહ્યા એ કોણ છે? તો જે 23મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ રીતુ ખંડુરી રહ્યા તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ છે. અને હાલમાં જ એ જે 5 રાજ્યો રહ્યા તો તેની અંદર એ વિધાનસભાની એ ચૂંટણી ગઈ છે તો તમારે તેના જે સ્પીકર રહ્યા તે પણ એ યાદ રાખવા જોઈએ. અને તેની અંદર એ નવા મુખ્યમંત્રી એ કોણ બન્યા છે તે બધી માહિતી રહી એ તમારે કરંટ અફેરની દ્રષ્ટિએ યાદ રાખવી. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે ભારતના રાષ્ટ્રધ્વજમાં એ અશોક ચક્રમાં એ કેટલા આરા હોય છે? તો જે ભારતનો જે રાષ્ટ્રધ્વજ રહ્યો તો તેની અંદર જે અશોક ચક્ર રહ્યું તો તેની અંદર એ કુલ 24 આરાઓ આવેલા છે. માટે જે ઓપ્શન બી રહ્યું 24 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે શ્રીમદ ભગવદ્ ગીતાના એ કેટલા અધ્યાય છે? તો જે શ્રીમદ ભગવદ્ ગીતા રહે તો તેની અંદર એ કુલ 18 અધ્યાય રહે એ આપવામાં આવ્યા છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 18 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે માય ફ્રોઝન ટર્બુલન્સ ઇન કાશ્મીર કાશ્મીર મારું થીજી ગયેલું સ્વપ્ન પુસ્તકના લેખક રહ્યા એ કોણ છે? તો જે 26મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જગમોહન રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે સંઘર્ષમાં ગુજરાત પુસ્તકમાં એ જૂન 1975માં એ ભારતમાં લાદવામાં આવેલી કટોકટીને લગતી ઘટનાઓ છે તો આ પુસ્તકના લેખક રહ્યા એ કોણ છે? તો જે સંઘર્ષમાં ગુજરાત રહ્યું તો તે પુસ્તકના લેખક એ નરેન્દ્રભાઈ મોદી છે. માટે જે ઓપ્શન એ રહ્યો નરેન્દ્ર મોદી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે ગુજરાતમાં એ કયા વિસ્તારમાં આવેલો છે? તો જે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન રહ્યો એ મુખ્યત્વે એ ભાવનગર જિલ્લો રહ્યો તો તેની અંદર એ આવેલો છે. માટે જે 28મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી વલભીપુર ભાવનગર અમરેલી જિલ્લાનો વિસ્તાર રહ્યો તો તેની અંદર આ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન એ બનાવવામાં આવ્યું છે. માટે જે ઓપ્શન ડી રહ્યું વલભીપુર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે આયન પદ્ધતિમાં એ લંબાઈ સમય અને દળના એકમોની નીચે દર્શાવી છે તો તેમાં એ કયો વિકલ્પ રહ્યો એ સાચો છે? તો જે આ 29મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 40 શેર બરાબર 1 મણ થાય તો તે વિકલ્પ રહ્યો એ સાચો છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે આઘાત અને પ્રત્યાઘાતની દિશા હંમેશા એ કેવી હોય છે? તો જે આઘાત અને પ્રત્યાઘાતની દિશા એ હંમેશા એ વિરુદ્ધ હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો વિરુદ્ધ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે મહાજ્યોતિ રહી આ વિધાનમાં એક ક્રિયાપદમાં એ કયા પ્રકારનો અર્થ રહ્યો એ આપવામાં આવ્યો છે? તો જે 31મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે નિર્દેશાય રહ્યો તો તે એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે આપેલ એકવચન અને બહુવચન જોડકામાં એ કયું જોડકું રહ્યું એ ખોટું છે તે તમારે એ શોધીને લખવાનું. તો જે 32મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ જે પંખો તો પંખાઓ તે જોડકું રહ્યું એ ખોટું છે. માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. જ્યારે લાડવો લાડવા, છોકરું છોકરા, માણસ માણસો તે જોડકા રહ્યા એ સાચા છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે આપેલ વિકલ્પોમાં એ પુલ્લિંગ
ધરાવતો શબ્દ રહ્યો એ તમારે એ શોધવાનો છે. તો જે 33મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે અંધકાર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે સંધિ સૂટી પાડો તો પર્યયશક તો જે પર્યયશક રહ્યું તો તેની સંધિ સૂટી એ ફરી પ્લસ એશક રીતે એ સૂટી પડે છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે સી તેની બહાદુરી વંદો જોઈને નાઠી આ કયો અલંકાર છે? તો જે 35મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી વ્યાસ્તુતિ અલંકાર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે ફાઇન્ડ ધ કરેક્ટ સ્પ્લિટ વર્ડ એટલે તમારે જે હાસ્ય સ્પેલિંગ રહ્યું એ તમારે એ ગોતવાનો છે. તો જે 36મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી વેટરનરી રહ્યું તેનો ઓપ્શન એ તમને સી માં રહ્યો એ સાચો આપવામાં આવ્યો છે. ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિટ વર્ડ તો જે આ 37મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે ઇલેક્ટ્રોનરી રહ્યું તે તમને એ ઓપ્શન બી માં રહ્યું એ સાચું આપવામાં આવ્યો છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે ફિલ ઇન ધ બ્લેક સક્સેસ ઇન ધીઝ એક્ઝામ ડિપેન્ડ્સ ખાલિયા હાર્ડ વર્ક અલોન તો જે 38મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી ઓન રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે ફાઇન્ડ ધ એરો એટલે તમારે ભૂલ રહી એ ગોતવાની છે. તો જે 39મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે એન્ડ નેવર યુ વિલ ગેટ ઇટ બેક તે રહ્યું એ ખોટું છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે સિલેક્ટ પ્રોપર એન્ટોનિમ્સ ફોર ઓબેઇંગ જે અબેઇંગ રહ્યો તો તેનો એ તમારે સાચો એ વિરોધી શબ્દ રહ્યો એ ગોતવાનો છે. તો જે 40મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી ચેલેન્જીસ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે પાવર પોઈન્ટ 2010માં એ સ્લાઇડમાં ટેબલ ઉમેરવા માટે એ નીચેનામાંથી કયું ટેબ રહ્યું એ તમારે પસંદ કરવાનું હોય છે. તો જે 41મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી જે ઇન્સર્ટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે તમને અહીં જે નિશાની આપવામાં આવી છે તો આ નિશાની એ શું દર્શાવે છે? તો તમને અહીં જે નિશાની આપે તો તે એ ઓટોસમની એ નિશાની છે. માટે જે ઓપ્શન એ રહ્યો ઓટોસમ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે એમએસ વર્ડમાં એ અક્ષરોને ઘાટા કરવા એ નીચેનામાંથી કયું ટૂલ રહ્યું એટલે કે જે આઇકોન તો તેનો એ વપરાય છે. તો જો તમારે એ અક્ષરોને ઘાટા કરવા હોય એટલે જે બોલ્ડ તો તે માટે એ જે સોર્સમાં એ બી હોય તો તેનો એ ઉપયોગ થતો હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે કમ્પ્યુટરમાં અવાજને ઇનપુટ કરવા એ કોનો ઉપયોગ રહ્યો એ થાય છે? તો જે 44મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે માઇક્રોફોન રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે ટેલી સોફ્ટવેરનો ઉપયોગ રહ્યો એ કયા ક્ષેત્ર માટે એ થાય છે? તો જે ટેલી સોફ્ટવેર રહ્યું તો તેનો ઉપયોગ એ એકાઉન્ટ્સને લગતી એ માહિતી માટે એ થતો હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો એકાઉન્ટ્સ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે ટાઈપ કરેલી બધી જ ટેક્સ્ટને એ એક સાથે સિલેક્ટ કરવા માટે એ કયો કમાન્ડ રહ્યો તો તેનો ઉપયોગ થાય છે? તો જો તમે એ ટાઈપ કરેલી તમામ માહિતી હોય તો ટેક્સ્ટ તો તેને એ સિલેક્ટ કરવું હોય તો તે માટે એ કંટ્રોલ એ રહ્યો તો તેનો એ ઉપયોગ થતો હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો કંટ્રોલ એ તે તેનો એ જવાબ બને છે. અને જે કંટ્રોલ સી રહ્યું તો તે એ કોપી કરવા માટેની એ શોર્ટકટ કી છે. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે વર્ડમાં એ ડબલ લાઇન સ્પેસિંગ માટેની એ શોર્ટકટ કી રહી એ કઈ છે? તો જે વર્ડ હોય તો તેની અંદર એ તમારે ડબલ લાઇનની એ સ્પેસિંગ છોડવી હોય તો તે માટે એ કંટ્રોલ પ્લસ 2 રહ્યું એ તમારે દબાવવું પડે. માટે જે આ 37મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે એક્સેલમાં રો અને કોલમના સંગમ સ્થાનને એ શું કહેવામાં આવે છે? તો જે એક્સેલ હોય તો તેની અંદર એ રો અને જે કોલમનું એ સંગમ સ્થાન રહે તો તેને એ સેલ એડ્રેસ કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે વેબ પેજના પ્રથમ પાનાને એ શું કહે છે? તો જે વેબ પેજ હોય તો તેનું એ પ્રથમ પાનું એ હોમ પેજ તરીકે એ ઓળખાતું હોય છે. માટે જે ઓપ્શન સી હોમ પેજ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે રાઇટર પ્રોગ્રામ ખોટી જોડણીવાળા શબ્દની નીચે એ કેવા કલરની એ લીટી આપે છે? તો જે રાઇટર પ્રોગ્રામ એ ખોટી જોડણીવાળા જે પણ એ શબ્દ હોય તો તેની નીચે એ લાલ લીટી એ આપતી હોય છે.
માટે જે ઓપ્શન બી રહ્યો લાલ તે તેનો એ જવાબ બને છે. અને જો તે જે જોડણી હોય જે વાક્ય તો તેની અંદર એક ગ્રામેટરલી ભૂલ એટલે કે જે વ્યાકરણની ભૂલ હોય તો તેની નીચે એ લીલી લીટી રહી એ આવતી હોય છે. માટે તમારે આ લાલ અને લીલી લીટી એ ક્યારે આવે તે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે 1 કિલો વોટ બરાબર એ ખાલી જગ્યા જૂલ થાય તો તેની અંદર એ ઓપ્શન બી 36 ગુણ્યા 10 ની 5 ઘાત રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ રહી એ અદિશ રાશિ છે તો જે 52મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે ઝડપ રહ્યું એ અદિશ રાશિ છે. જ્યારે વેગ, વેગ, પ્રવેગ, પ્રતિપ્રવેગ એ બધી રહી એ સદિશ રાશિ છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે વેગમાં થતા વધારાના દરને એ શું કહેવામાં આવે છે તો જે વેગમાં થતા વધારાનો દર રહ્યો તો તેને એ પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન ડી રહ્યો પ્રવેગ તે તેનો એ જવાબ બને છે. અહીં આપણે જે GSRTC 8A ઇલેક્ટ્રિશિયનનું જે 10/4/2022 ના રોજ જે પેપર લેવાનું તો તેનું એ તમને કંડક્ટરની પરીક્ષા રહે તો તેની અંદર જે પણ એ પ્રશ્ન પૂછાઈ શકે છે જે 1 થી 50 સુધીના છે તે એ જોવાના પ્રયત્ન કર્યા. અને તેની સિવાયના જે 50 પ્રશ્નો રહ્યા એ તેને એ ટેકનિકલ વિષયને લગતા હતા. માટે તે પ્રશ્નો રહ્યા એ આ વિડીયોમાં એ લીધેલ નથી, પરંતુ તેની એ આપણે જે પીડીએફ મૂકશું આપણી ચેનલમાં તો તેની અંદર એ તમને 1 થી 100 એ 100 પ્રશ્નો રહ્યા એ જોવા મળશે. અને જો તમે એ કંડક્ટરની તૈયારી કરતા હોય અને તેની માટેના એ ભૂતકાળના પેપર ન જોયા હોય તો તે પણ એ તમારે જોઈ લેવા જોઈએ. જેની અંદર એ 2017માં એ 3 પેપર હતા. જેની અંદર એક તો 5/8/2017 ના રોજ, પછી 6/8/2017 ના રોજ એ 2 પેપર, પેપર 1 અને પેપર 2 તે બંને એ જોઈ લેવા. પછી 16/6/2018 ના રોજ જે પેપર લેવાનું તે પણ એ જોઈ લેવું. ત્યારબાદ એ 5/9/2021માં જે પેપર લેવાનું તે, પછી જે કંડક્ટરનું એ 29/12/2024 ના રોજ જે છેલ્લું કંડક્ટરનું પેપર લેવાનું તે પણ એ જોઈ લેવું. પછી 2024માં જે ડ્રાઈવરનું પેપર લેવાનું તે પણ એ જોઈ લેવું. અને તેની સાથે સાથે જે GSRTC હેલ્પરનું જે 5/10/2025 ના રોજ જે પેપર લેવાનું તે પણ એ જોઈ લેવું. જેથી તમને ખબર પડે કે જે આ કંડક્ટર અને જે ડ્રાઈવરની જે પરીક્ષા હોય તો તેમાં એ કેવા પ્રકારના પ્રશ્નો રહ્યા એ પૂછવામાં આવે છે. અને આ તમામ પેપરની લિંક રહી એ વિડીયો જોવાની તો તે એ જે આ વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી તમારે તમામ પેપર રહ્યા તો તેને એ ચોક્કસ એકવાર એ જોઈ લેવા જોઈએ. અને અહીં આપણે જે પેપર મૂક્યું જે 1 થી 53 પ્રશ્ન છે તો તેનું એ સંપૂર્ણ 100 પ્રશ્નો વાળું એ પેપરની પીડીએફ રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવી છે. તો ત્યાં જઈને તમે તે પીડીએફ રહી એ ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે એ આવા જ લેક્ચર જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધેટ વિડીયો. જય હિન્દ, જય ભારત.